હેલો મિત્રો, આપણો આજનો જે ટોપિક છે ધોરણ 7 નો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. અંગ્રેજીમાં એનું ટાઇટલ છે ટ્રાન્સપોર્ટેશન ઇન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ. આપણે આજના ટોપિકની અંદર એ સમજીશું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણે જે પાણી પીએ છીએ, આપણે જે ઓક્સિજન લઈએ છીએ, એનું પરિવહન, એનું ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થાય છે અને એ કોણ કરે છે અને એના વિશે આપણે ડિટેલ્ડ આપણા આ ટોપિકની અંદર આપણે સમજવાનું છે. આપણા આ ચેપ્ટરની અંદર આપણે આટલું સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે એ સમજીશું કે જે અંગો છે એ કેવી રીતે આ વસ્તુઓનું પરિવહન આપણા બોડીની અંદર કરે છે અને કેવી રીતે એને એક્સક્રિએટ આઉટ બહારની તરફ લઈ જાય છે. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ આપણી હ્યુમન બોડીમાં આપણે જે ખોરાક લઈએ છીએ, આપણે જે ઓક્સિજન લઈએ છીએ, એ બ્લડ દ્વારા આખા શરીરના અલગ અલગ અંગોમાં જતો હોય છે, જેની અંદર આપણે રુધિર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ હૃદય. તો હૃદય એક પંપ તરીકે કાર્ય કરે છે, જે લોહીને પંપ કરે છે અને શરીરના અલગ અલગ અંગોમાં રુધિરને પહોંચાડે છે. પછી આપણે એક શબ્દનો સાંભળ્યો છે કે કેવી રીતે આપણે એક્સક્રિએટ આઉટ આપણો જે મૂત્ર નો જે પોર્શન છે, જે આપણી બોડીમાં વધારે સમય રહે, એસિડ બનેલો હોય તો આપણે નુકસાન કરે, એટલા માટે આપણે કિડનીનો ઉપયોગ કરીએ છીએ. કિડની આ જે હાનિકારક જે પદાર્થો છે એને બહાર મોકલે છે, એને કહે છે એક્સક્રિએશન. એક્સક્રિટરી સિસ્ટમ વિશે સમજીશું. તો પ્રથમ સમજીશું આ હાર્ટ, ધમની અને શિરા. હૃદય વિશે સમજીશું, જેની અંદર આપણે હૃદય શું કરે છે, પંપ કરે છે, એની અંદર આપણે સમજીશું. પછી આપણે સમજીશું કિડની વિશે. તો આ બધી જે વાત થઈ છે એ છે કે કેવી રીતે વહન થાય છે, ટ્રાન્સપોર્ટેશન થાય છે. ટ્રાન્સપોર્ટેશન એટલે શું, વહન એટલે શું? તો સૌપ્રથમ આટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સપોર્ટેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને મોકલવી, તો આને કહે છે ટ્રાન્સપોર્ટેશન. તો આપણી બોડીની અંદર ટ્રાન્સપોર્ટેશનમાં એક મહત્વનું કામ કરે છે, એ છે રુધિર. અહીં આપણે એ સમજીશું કે કેવી રીતે આખા ચેપ્ટરની અંદર સમજાવવામાં આવેલું છે કે ટ્રાન્સપોર્ટેશન એટલે શું અને કયા કયા અંગો દ્વારા ટ્રાન્સપોર્ટેશન થાય છે અને એક સિસ્ટમ્સ બને છે. તો ચાલો આપણે ઝડપથી સમજીએ આ ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર કે કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન બોડીમાં થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ, અહીં આપણે એક હ્યુમન સ્ટ્રક્ચર આપેલું છે તમારી સામે, જેને આપણે સમજીએ સૌપ્રથમ કે કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન થાય છે. આપણે શું કીધું, સૌપ્રથમ એક મહત્વનો ટોપિક છે રુધિર. ઓકે, જે અલગ અલગ અંગોમાં રુધિર પહોંચે છે. આપણે અહીં જોઈએ છીએ કે આ હ્યુમન સ્ટ્રક્ચરની અંદર અહીં એક છે હૃદય. તો આપણું હૃદય આવેલું છે, જે ધબકે છે, જે લોહીને અલગ અલગ અંગો સુધી પહોંચાડે છે. આ છે શિરા અને ધમની. આપણે આટલો જ કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે ધમની શું કામ કરે છે અને શિરા શું કામ કરે છે. ધમની શું કામ કરે છે, તો હૃદયમાંથી લોહીને બહાર લઈને આવે છે, શિરા લોહીને હૃદય તરફ લઈ જાય છે. બસ આટલો કન્સેપ્ટ છે. આગળ જે નેક્સ્ટ આ છે હૃદય. તો હૃદયની અંદર આપણે શું સમજીશું કે હૃદયના ઉપરના ખાણાઓને કર્ણક કહે છે, નીચેના ખાણાઓને ક્ષેપક કહે છે, અને આ હૃદય છે પંપ તરીકે કામ કરે છે. આપણે સમજવાનું છે કે કઈ બાજુથી રુધિર અંદર આવે છે, કઈ બાજુથી રુધિર બહાર જાય છે. જમણું કર્ણક એટલે આપણે આમ ઉભા હોઈએ તો આપણી આ જમણી બાજુ એટલે ઉપરનો ભાગ હોય તો જમણું કર્ણક, નીચેનો ભાગ હોય જમણું ક્ષેપક. તો આ જે પોર્શન છે જમણું છે એટલે રાઈટ છે, રાઈટ કર્ણક અને રાઈટ ક્ષેપક. નીચેની બાજુ ક્ષેપક હોય, ઉપરની બાજુ કર્ણક હોય. એ જ રીતે એનાથી ઉલટું ડાબુ કર્ણક ને ડાબુ ક્ષેપક. પછી આપણે સમજીએ છીએ કિડની વિશે, જે આપણી એક્સક્રિટરી સિસ્ટમ છે કે આપણે જે મૂત્રમાર્ગ નો જે કન્સેપ્ટ છે એ અહીં આપેલો છે, કિડની પર આપેલો છે. કેમ આપેલો છે કે આપણી બોડીની અંદર જે તત્વો બને છે એ આપણા માટે હાનિકારક હોય છે અને બહાર નીકળવા જરૂરી હોય છે. જેની અંદર આ કિડનીના કન્સેપ્ટ છે, જે આ આકૃતિ છે, અને કહે છે કિડની એટલે કે મૂત્રપિંડ. અને આ જે મૂત્ર બહાર જાય છે એને કહે છે મૂત્રવાહિની. અને જે અહીં ભરાય છે અને મૂત્રાશય કહે છે, આપણે કહીએ છીએ બ્લેડર, રાઈટ. અને આ એનો માર્ગ છે મૂત્ર છિદ્રનો. તો આ હતો કન્સેપ્ટ કે આપણે આજના આ ટોપિકની અંદર કયા કયા શબ્દોનો ઉપયોગ કરીશું અને કઈ કઈ બાબતોને આપણે સમજીશું. અહીં આપણે તમે ઇન્ટ્રોડક્શન ટોપિકની અંદર આપણે સમજાવી દઈશું કે કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન થાય છે. ઓકે, તો આ હતો કન્સેપ્ટ, આ હ્યુમન બોડી, આ હાર્ટ અને આ કિડની. ઓકે, હવે જઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ કે કેવી રીતે આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ કે આ ટોપિકની અંદર શું છે. તો બનેલા રહેજો મિત્રો, આ ટોપિક સરળતાથી સમજાઈ જશે. અહીં આપણે એ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કે આ આખા ચેપ્ટરની અંદર છે શું. તો આપણું જે ચેપ્ટર છે એનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન, ચેપ્ટર નંબર 7. અહીં જુઓ, મનુષ્યમાં પરિવહન તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ્સ એટલે કે પ્રાણી એટલે મનુષ્ય એટલે પ્રાણી, પરિવહન તંત્ર સર્ક્યુલેટરી સિસ્ટમ્સ. ઓકે, કેવી રીતે સર્ક્યુલર આ બોડીની અંદર કેવી રીતે પરિવહન થાય છે. ઓકે, ડન. તો આપણે સૌપ્રથમ સમજીએ કે આપણા શરીરમાં ખોરાક,
ઓક્સિજન અને નકામા પદાર્થોનું વહન કોનું કોનું આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાક ઓક્સિજન અને નકામા જે પદાર્થોનું છે એનું વહન માટે એક તંત્ર આવેલું છે જેને આપણે પરિવહન તંત્ર કહીએ છીએ અને એના 3 ભાગ છે એના કેટલા ભાગ છે 3 ભાગ છે એટલે આપણા બોડીની અંદર એક પરિવહન તંત્ર છે જે ખોરાકને લે છે ઓક્સિજનને લે છે કેટલીક વસ્તુઓ છે જે હાનિકારક છે એની બહાર નીકાળે છે અને એક પરિવહન તંત્ર છે એના 3 ભાગ છે આપણે આ યાદ રાખવાનું એક પરિવહન તંત્ર છે ટ્રાન્સપોર્ટેશન જે સિસ્ટમ છે એના 3 ભાગ છે કઈ સમજો કયા કયા ભાગ છે એક છે રુધિર બ્લડ મેં તમને કીધું સૌથી ઇમ્પોર્ટન્ટ છે રુધિર કે રુધિર જ ઓક્સિજનને અલગ અલગ અંગો તરફ લઈ જાય છે અલગ અલગ પોષક તત્વોને અલગ અલગ અંગો તરફ લઈ જાય છે તો યાદ રાખવાનું એક છે રુધિર નંબર 2 છે રુધિર વાહિનીઓ ઓકે રુધિર વાહિનીઓ બ્લડ વેસલ્સ જેને અંગ્રેજીમાં કહે છે બ્લડ વેસલ્સ અને 3 છે હૃદય 3 શું છે ભાઈ 3 છે હૃદય એટલે કે હાર્ટ રાઈટ એક છે રુધિર નંબર 2 છે રુધિર વાહિનીઓ અને 3 છે હૃદય હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ રુધિરથી સમજતા આવીએ કે રુધિર શું છે તો જુઓ રુધિર શું છે તો રુધિર એક શું છે એક પ્રવાહી પેશી છે ભાઈ પ્રવાહી પેશી છે પ્રવાહી છે એટલે કે લિક્વિડ છે ઓકે એક પેશી છે તો રુધિર શું છે તો રુધિર એક પ્રવાહી પેશી છે રુધિર વાહિનીઓમાં વહે છે રુધિર ક્યાં વહે છે તો રુધિર વાહિનીઓમાં વહે છે આ કઈ ઈઝી વાત છે સમજવા જેવી વાત છે એટલે જેનું નામ રુધિર વાહિનીઓ છે એની અંદર રુધિર વહે છે એટલે એનું નામ રુધિર વાહિનીઓ છે અને એક પ્રવાહી પેશી છે આગળ જે નેક્સ્ટ તરફ રુધિરનો કન્સેપ્ટનો એક ટોપિક અહીં સમજ્યા હવે જઈએ રુધિર રસ રસ આવેલું છે રુધિર રસ એને કહે છે પ્લાઝમા રુધિરનો પ્રવાહી ભાગ છે કયો ભાગ છે રુધિર રસ એટલે રુધિરનો પ્રવાહી ભાગ છે પછી સમજીએ રક્તકણો એટલે કે આપણે આ 3 કણો યાદ રાખવાના રુધિરની અંદર એક છે આરબીસી એક છે ડબ્લ્યુબીસી અને એક છે પ્લેટિલેટ્સ જો મિત્રો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે જો તમે આગળ જઈને મેડિકલ સાયન્સમાં આગળ વધવા માંગતા હોય તો તમારા માટે આ એક શબ્દનો અર્થ ખબર હોવી જોઈએ તમને રિપોર્ટ્સ જોતા આવડે મેડિકલમાં જ્યારે આપણે રિપોર્ટ્સ કરાવવા જઈએ ત્યારે આપણે બધી જ વસ્તુની ખબર હોય છે કે આરબીસી કેટલા છે ડબ્લ્યુબીસી કેટલા છે એની રેન્જ કેટલી છે એની પ્લેટિલેટ્સ કેટલા હોવા જોઈએ જો હું તમને કેટલાક ઉદાહરણો દ્વારા બે સમજાવી દઈશ આપણે આજે એ સમજીશું કે રુધિરમાં કેટલા ભાગ છે રુધિરમાં એક આવે રુધિર રસ આવે પછી રક્તકણો આવે હવે રક્તકણો શ્વેતકણો અને પ્લેટિલેટ્સ આ કણો રુધિરની અંદર આવેલા છે અને આનાથી શું બનેલું છે રુધિર બનેલું છે સમજાય છે વસ્તુ આ બધી વસ્તુ ભેગી થઈને રુધિર બને છે અને બધા કાર્યો કરે છે સમજીએ કેટલું ઇમ્પોર્ટન્સ છે રક્તકણો શું કામ કરે છે તેમાં હિમોગ્લોબિન હોય છે એચબી એટલે કે હિમોગ્લોબિન હોય છે નામનું લાલ રંજક દ્રવ્ય છે કેવું રંજક દ્રવ્ય છે લાલ હવે સમજાય કે લાલ રંગ કેમ છે તો હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય છે એટલે કે લોહીનો રંગ લાલ હોય છે જે ઓક્સિજનનું વહન કરે છે અને લોહીને લાલ રંગ આપે છે સિમ્પલ લોજિક એચબી હિમોગ્લોબિનમાં એટલે હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોય છે એ કેવું હોય છે લાલ હોય છે એટલે લોહીનો કલર કેવો છે લાલ અને તેનું કાર્ય શું હોય છે ઓક્સિજનનું વહન કરવું ઓક્સિજનનું વહન O2 નું વહન આવડી ગયો ભાઈ ટોપિક કોઈ બી રીતે પૂછાય તો રુધિરમાં એક હોય છે પ્લાઝમા આરબીસી ડબ્લ્યુબીસી અને પ્લેટિલેટ્સ આપણે સૌપ્રથમ જોયું કે રુધિર રસ પ્રવાહી ભાગ છે રક્તકણોની અંદર આરબીસી વિશે વાંચીએ તો આરબીસી તેમાં હિમોગ્લોબિન નામનું શું છે રંજક દ્રવ્ય છે જે લાલ હોય છે અને ઓક્સિજનનું વહન કરે છે હવે આપણે આગળ જઈએ ડબ્લ્યુબીસી આપણા સૈનિક કોષો કહેવાય ડબ્લ્યુબીસી એટલે શું શ્વેતકણો એટલે વ્હાઇટ બ્લડ સેલ શરીરમાં પ્રવેશતા રોગાણુ સામે લડીને રોગપ્રતિકારક શક્તિ આપે છે એટલે આપણા કયા કોષો છે સૈનિક કોષો છે કયા છે શ્વેતકણો એટલે કેવા કોષો આપણા સૈનિક કોષો શ્વેતકણો એટલે આપણા સૈનિક કોષ એટલે આપણે શું કરે રક્ષણ આપે બોડીની અંદર કોઈક એવી પદાર્થ આવે તો એની સામે શું કરે લડત આપે એટલે આપણે કહેવાય છે કે ડબ્લ્યુબીસી જો મરતા હોય તો સમજવાનું કે આપણી બોડીની અંદર ઇન્ફેક્શન થયું છે ડબ્લ્યુબીસી ની જે રેન્જ છે 4000 સુધી હોય છે પ્લેટિલેટ્સ ની રેન્જ હોય છે જે 1.5 લાખ થી અબાઉટ હોય છે એટલે કે આપણે એટલું યાદ રાખવાનું કે આપણે જ્યારે રિપોર્ટ જોઈએ છે લેબોરેટરીની અંદર એ 4000 ની અંદર હોવા જોઈએ અને જો 4000 થી વધારે હોય તો એવું માની શકાય કે એની અંદર ઇન્ફેક્શન છે સમજાય છે વસ્તુ એટલે વધારે છે અને ઘટી રહ્યા હોય તો આપણને ખબર પડે કે રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે આગળ એ ત્રાકકણો પ્લેટિલેટ્સ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમને ડેન્ગ્યુનો મચ્છર કરડે છે ત્યારે આપણે એક વસ્તુ પર ધ્યાન આપીએ છીએ કે આપણા સૌથી પહેલા જે કણો ઘટે છે એ છે પ્લેટિલેટ્સ અને ડેન્ગ્યુમાં પ્લેટિલેટ્સ ઘટતા ઘટતા તમે મરી બી શકો છો મૃત્યુ બી પામી શકો છો જ્યારે રિપોર્ટ કરાવવાનો છે ત્યારે રોજ ત્યારે તમે એડમિટ થાવ છો ત્યારે તમારો રિપોર્ટ રોજ થતો છે ત્યારે આપણે એ જ જોતા હોય છે ડોક્ટરો કેટલા પ્લેટિલેટ્સ ઘટી રહ્યા છે અને કેટલા ડબ્લ્યુબીસી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે સમજાય છે વસ્તુ તો પ્લેટિલેટ્સ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે શું કરે છે લોહીને જામવામાં મદદરૂપ કરે છે ઓકે અને જો પ્લેટિલેટ્સ ઘટતા જાય તો લોહી શું થાય બહાર નીકળવાનું શરૂ થઈ જાય જ્યારે ઈજા થાય ત્યારે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં મદદ કરે છે જેથી લોહી વહી ન જાય ઓકે ડન તો યાદ રાખવાનું કે જ્યારે જ્યારે તમને ડેન્ગ્યુ જેવો જો ગંભીર તમારા ટેસ્ટની અંદર જોવા મળે છે તો એને સિરિયસલી લેવાનું એડમિટ થવાનું એની જે પ્રોસેસ છે એકમાત્ર પ્રોસેસ છે કે સૌથી વધારે શું પીવાનું પાણી પીવાનું
સૌથી બની શકે એટલું વધારે પાણી પીવાનું, જેનાથી શું થશે, આ પ્લેટલેટ્સ ઘટવાના અટકી જશે. ઓકે ડન. આગળ વધે રુધિર વાહિનીઓ, કે રુધિર ક્યાં વહે છે, તો ભાઈ રુધિર વાહિનીઓમાં વહે છે. એના રસ્તાઓ છે રુધિર વાહિનીઓ, બ્લડ વેસલ્સ છે, શરીરમાં લોહી જતી નળીઓ છે, આ લોહી લઈ જતી નળીઓ છે. આ 3 પ્રકારની છે. આની અંદર બી 3 છે. રુધિરમાં આપણે ડબ્લ્યુબીસી, આરબીસી અને પ્લેટલેટ સમજ્યા. આ રુધિર વાહિનીઓમાં 3 પ્રકારની નળીઓ છે. હવે સમજીએ કઈ કઈ નળીઓ છે. રુધિર વાહિનીઓમાં કઈ પ્રકારની નળીઓ છે, 3 પ્રકારની નળીઓ છે. એક સમજીએ ધમની એટલે કે આર્ટરી, બીજી છે શિરા અને ત્રીજી છે કેશિકાઓ, કેપિલરીઝ. ઓકે, રુધિર ક્યાં વહે છે, ભાઈ રુધિર વાહિનીઓમાં વહે છે. એમાં 3 પ્રકારની નળીઓ છે. એક છે જેને કહીએ છીએ આપણે શું કહે છે, ધમની. એક છે ધમની, બીજી છે શિરા અને ત્રીજી છે કેપિલરીઝ એટલે કેશિકાઓ. સિમ્પલ લોજિક સમજો. ધમનીનું કાર્ય મેં તમને કીધેલું કે ધમનીનું કાર્ય શું છે. આ ધમનીનું કાર્ય શું છે, આ ધમનીનું કાર્ય તો હૃદયમાંથી જે રુધિર આવે છે એને બહાર લાવવું, બહાર લઈ જવું. શિરાનું કાર્ય શું છે, અંદર તરફ લઈ જવું, રુધિર તરફ, રુધિરને હૃદય તરફ લઈ જવું, અને હૃદયમાંથી રુધિર બહાર લાવે, ધમની બહાર લાવે. આર્ટરી એ આવે ને એ એટલે સ્ટાર્ટિંગ બહાર લાવે, એટલું યાદ રાખો. એ એટલે આર્ટરી ધમની બહાર લાવે, શિરા પાછું લઈ જાય, રુધિર તરફ લઈ જાય. આ તો કન્સેપ્ટ આપણે સમજીએ. ઓકે, અહીં જુઓ કે આ જે ધમની છે, આ ધમની છે, અને આ છે નાની નાની આ શિરા. આ ધમની છે, આ શિરા છે, એમ માની લો. તો જે શિરા છે એ શું કરે, તો શિરા છે એ આ લોહીને પાછું લઈ જશે હૃદય તરફ, અને ધમની છે લોહીને લઈ જશે હૃદયથી બહાર તરફ. આટલું યાદ રાખવાનું. નેક્સ્ટ જઈએ આપણે, સ્લાઇડ બાય સ્લાઇડ સમજતા જઈએ. હવે સમજીએ આપણે, બરોબર. ધમનીનું ખબર પડી ગઈ, શિરાનું ખબર પડી. હવે સમજો ધમનીની અંદર ડિટેલમાં એટલું સમજવાનું છે કે ધમની હૃદયમાંથી ઓક્સિજન યુક્ત શુદ્ધ લોહીનો શરીરના વિવિધ અંગો ભાગ સુધી લઈ જાય છે. તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. એ જ રીતે વેઇન્સ શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ લોહીને પાછું લાવે છે. જો સમજો વાત, ધમનીનું કાર્ય છે હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિરને અલગ અલગ અંગો સુધી પહોંચાડવું. શિરા શું કરે છે, રુધિરને પાછું મોકલે છે, પણ કેવું રુધિર હોય છે, અશુદ્ધ હોય છે, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આવેલું હોય છે. આ સમજવાનું છે. કેશિકાઓ શું કરે છે, ધમનીઓ આગળ જઈને એકદમ પાતળી નળીઓમાં વહેંચાઈ જાય છે, જેને કેશિકાઓ કહે છે. તે કોષો સુધી પોષક તત્વો પહોંચાડે છે. કેશિકાઓનું કાર્ય ખાલી કોષો સુધી પોષક તત્વોનું પહોંચાડવું છે. આ હતો કન્સેપ્ટ કેશિકાઓનો. આગળ વધીએ, હૃદય વિશે સમજીએ, અને આપણે સાફ કરી દઈએ છીએ એટલે તમને બધું ઈઝી રીતે સમજાઈ જશે. હવે આગળ જઈએ, હૃદય વિશે સમજીએ. સમજાઈ ગયું ભાઈ? આપણે શું સમજ્યા, રુધિર સમજ્યા, રુધિર વાહિનીઓ સમજ્યા, રુધિર વાહિનીમાં ધમની, શિરાની કેશિકાઓ સમજ્યા. હવે સમજ્યું હૃદય વિશે. તો આ હૃદય છે, આ એક પંપ જેવું કામ કરે છે, એટલે કે પંપ જેવું કામ કરે છે. લોહીને અલગ અલગ અંગ સુધી પહોંચાડે છે. ઓકે, એ આપણી ડાબી બાજુએ સહેજ નમેલું અને મુઠ્ઠી જેટલું નાનું કદનું હોય છે. આટલું જ હૃદય આવેલું હોય છે, જે આપણે ડાબી બાજુ નમેલું હોય છે. રાઈટ, આ સાઈડ ડાબેલી બાજુ. હૃદયમાં 4 ખંડો છે, એટલે આપણે શું કીધા, 2 કર્ણક અને 2 ક્ષેપક. ઉપરની બાજુ હોય છે ને કર્ણક, નીચેની બાજુ છે ને ક્ષેપક. ઓકે ડન. આપણે આ કન્સેપ્ટને સમજી લઈએ એકવાર સ્ટેપ બાય સ્ટેપ. તો જે આ પોર્શન છે એમાં હૃદયની ઉપરની બાજુ છે, આ કર્ણક છે, આ કર્ણક છે, અને આ છે ક્ષેપક છે. આ 4 ખાના આવેલા છે, 1 2 3 અને 4. ઉપરના ભાગને કર્ણક કહે છે, નીચેના ભાગને ક્ષેપક કહે છે. આ હતો કન્સેપ્ટ. ઓકે ડન. નીચે જઈએ આપણે, નેક્સ્ટ જઈએ કે આ 4 ખંડોને લીધે ઓક્સિજન વાળું અને કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી એકબીજા સાથે ભળી જતું નથી. એટલે એક સાઈડથી ઓક્સિજન વાળું લોહી હોય છે, એક સાઈડ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી ભળતું નથી. હૃદયના ધબકારા. હૃદય એક શું છે, સ્નાયુની બનેલી કોથળી જેવું છે. એટલે કે સ્નાયુઓનું લયબંધ સંકોચન અને શિથિલન એટલે ધબકારા. સંકોચન અને શિથિલન, સંકોચન અને શિથિલન, સંકોચન અને શિથિલન એટલે કે ધબકારા. ડોક્ટર તેને માપવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. આપણે નથી કહેતા કોઈ ડોક્ટરના ત્યાં જઈએ તો એ મૂકે છે કાનમાં સાંભળે, એને કહેવાય છે સ્ટેથોસ્કોપ, જેના શોધક છે રીને. એટલે કે બહુ કામની વસ્તુ છે સ્ટેથોસ્કોપ, જે ધબકારા માપવાનું ઉપયોગી છે. આગળ વધીએ. પ્રાણીમાં ઉત્સર્જન તંત્ર. પેલી જે વાત થઈ બધી ટ્રાન્સપોર્ટેશનની વાત થઈ, એનો અંદરનો આગળનો ટોપિક છે એક્સક્રિએશન. પ્રાણીમાં ઉત્સર્જન તંત્ર કેવી રીતે કામ કરે છે. શરીરમાં ચયાપચયની ક્રિયા થાય એટલે આપણે ખાઈએ, આપણે બધું કરીએ, એ ચયાપચયની ક્રિયા થાય છે. એના અંતે જે નકામા અને ઝેરી પદાર્થો બચે છે, કયા નકામા અને ઝેરી, એટલે કે આપણા બોડી માટે સારા નથી, ટોક્સિક છે, આપણી બોડીને નુકસાન કરે છે, એટલા માટે બોડીમાંથી નીકળવા જરૂરી છે. તો આપણે સમજવાનું એક્સક્રિએટરી સિસ્ટમ્સ શું કામ કરે છે, તેને બહાર કાઢવાની પ્રક્રિયા કરે છે, એને ઉત્સર્જન કહે છે. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં નીચેના અંગો હોય છે. તો યાદ રાખો, કયા કયા મૂત્રપિંડની વાત સમજ્યા છે.
એક મૂત્રપિંડ હશે, મૂત્રવાહિની હશે, ને મૂત્રાશય હશે, ને મૂત્રનો માર્ગ હશે. અને અંતિમ માર્ગ છે આપણો પરસેવો જે થાય છે એના દ્વારા બી આપણે સ્વેટ દ્વારા બી ઘણા બધા પદાર્થો એવા છે જે બહાર નીકળે છે. તો પરસેવો શું છે? ઉત્સર્જનનું કામ કરે છે, શરીરને બોડી ટેમ્પરેચર ઠંડુ રાખે છે. સમજીએ મૂત્રપિંડ. લોહીને ગાળવાનું કામ કરતી બે કિડની, વાલના દાણા જેવા આકારની. તો જુઓ મૂત્રપિંડ, આ લોહી ને સાપ, બે કિડની છે વાલ આકારની, વાલ આકારની, બરોબર, વાલ આકારની. સમજાય છે વસ્તુ? આ શું કામ કરે છે? લોહીને ગાળવાનું કામ કરતી બે કિડની એટલે કે વાલના દાણા જેવા આકારની. મૂત્રવાહિની, મૂત્રપિંડમાંથી પેશાબને મૂત્રાશય સુધી લઈ જતી નળી. અહીંથી મૂત્રવાહિની મૂત્રને શું લઈ જાય? મૂત્રાશય સુધી લઈ જાય. ક્યાં લઈ જાય? મૂત્રાશય. અહીં શું થઈ જાય? મૂત્ર જમા થાય. તો મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી પેશાબને મૂત્રાશય સુધી લઈ જતી નળીઓ છે. મૂત્રાશયમાં શું? જ્યાં પેશાબ જમા થશે. મૂત્રાશયમાં મોટી વસ્તુ એટલે કે જો કોથળી જેવો ભાગ છે એ છે ને મૂત્ર જમા થાય. સમજાય છે વસ્તુ? આ મૂત્રાશયની અંદર શું થાય? મૂત્ર જમા થાય. હવે શું છે? એક્સક્રીટ આઉટ થશે. ઓકે, મૂત્રમાર્ગ જેના દ્વારા પેશાબ શરીરની બહાર નીકળી જાય છે. પછી સમજો પરસેવો, એને ઇંગ્લિશમાં કહે છે સ્વેટ. ત્વચા દ્વારા ઉત્સર્જન થાય છે. પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે. એટલા માટે છે ને આપણે ઘણી વાર નથી કહેતા આપણે હાથ સાફ કરીએ, ઘણી વાર ઉનાળાની અંદર આપણે જે શર્ટ પહેરે છે આપણે કેવા ડાઘા પડી જાય છે, એ બસ એક પાણી ક્ષાર હોય છે જે શરીરને શું આપે છે? ઠંડક આપે છે, એટલે કે બોડી ટેમ્પરેચરને ઠંડુ રાખે છે. તો આ હતો કન્સેપ્ટ ટ્રાન્સપોર્ટેશન ઇન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ. અમે આશા રાખીએ છીએ અહીંથી તમને જે સમજાવી રહ્યા છે તમે સમજી શક્યા છો. ના સમજો તમારા વિડીયોને પોઝ કરજો, વારે ઘડીએ જોજો અને એને સમજવાની કોશિશ કરજો. અમારા સિવાય બી અલગ અલગ પ્લેટફોર્મ પરથી તમે એની માહિતી એકત્રિત કરી શકો છો અને તમારી અંદર સુધારો કરી શકો છો. તમે તમારી જાતને થોડી લેવલ અપ કરી શકો છો, થોડી અપગ્રેડ કરી શકો છો. એવરેજ સ્ટુડન્ટથી આગળ જવા માટે તમારે વધારેમાં વધારે વાંચવું પડશે, કન્સેપ્ટને સમજવા પડશે. આપણો ટોપિક હતો ટ્રાન્સપોર્ટેશન. તો ટ્રાન્સપોર્ટેશન એટલે શું? આપણે સમજ્યા એક જગ્યાથી બીજી જગ્યાએ જવું કેવી રીતે જાય છે? રુધિર દ્વારા જાય છે, હૃદય દ્વારા જાય છે, અને રુધિર વાહિનીઓ દ્વારા જાય છે. જેની અંદર આપણે સમજ્યા કે રુધિરની અંદર રુધિર છે કેવી રીતે કામ કરે છે, એની અંદર કયું રંજક દ્રવ્ય આવેલું છે? હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય છે, એનાથી લાલ રંગ છે, ઓક્સિજન નું વહનનું કામ કરે છે. ડબ્લ્યુબીસી, આરબીસી અને પ્લેટિલેટ્સ છે એ રુધિર વાહિનીઓની અંદર આવતા ભાગ છે. રુધિરના આ પ્રકાર છે. ઓકે, સોરી, રુધિરના આ પ્રકાર છે. અને રુધિર વાહિનીઓની અંદર આપણે સમજવાનું છે કે ધમની, શિરા અને કેશિકાઓ. આ કન્સેપ્ટને સમજ્યા. આરબીસી છે, ડબ્લ્યુબીસી છે અને પ્લેટિલેટ્સ છે. પ્લેટિલેટ્સનું કામ લોહી ગંઠાવવાનું છે. આરબીસી નું કામ છે અને ડબ્લ્યુબીસીમાં સૈનિક કોષો તરીકે આપણું તંત્ર વર્તે છે, જે બહારથી જે એન્ટીજન અંદર દાખલ થાય છે એની સામે લડે છે. ઓકે, તો ડબ્લ્યુબીસી જો ઉપર નીચે થાય તો સમજવાનું ઇન્ફેક્શન થયેલું છે. પ્લેટિલેટ્સને એક્ઝામ્પલમાં આપણે ડેન્ગ્યુને એક્ઝામ્પલ લીધું. ડેન્ગ્યુ થતો હોય છે ત્યારે પ્લેટિલેટ્સ ડાઉન થતા હોય છે. આગળ સમજીએ આપણે કેવી રીતે એક્સક્રીશન થાય છે. તો કિડની વિશે સમજ્યા. આ કિડની વિશે સમજ્યા. આ બે કિડની છે, વાલ આકારની છે, સમજ્યા. અહીંથી મૂત્ર છે એ મૂત્ર વાહિની દ્વારા મૂત્રાશય સુધી પહોંચે છે, અહીં જમા થાય છે અને મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. તો આપણા ટોપિકની અંદર એક સમજાવવામાં આવ્યું છે સરળ રીતે કે કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન થાય છે. તો તમે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે અમારી ચેનલ સમજાવટને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ત્યાં સુધી તમે તમારી જાત પર કામ કરો, પોતાની જાતને ચાહતા રહો અને ખરાબ કુટેવોથી દૂર રહો. પોતાની જાતને ચાહતા રહો અને પોતાના ઉપર કામ કરતા રહો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે અમારા જે કન્ટેન્ટ છે એને સમજી વિચારીને એની અંદર ક્વેશ્ચન સિરીઝની અંદર શોર્ટ આઉટ કરીને તમે તમારી જાતને વધારેમાં વધારે અપગ્રેડ કરી શકો છો.